નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રેલવે ગ્રુપ ડી ની પરીક્ષા ચાલી રહી છે અથવા તો તમારે પરીક્ષા લેવાઈ ગઈ છે અથવા તો પરીક્ષા બાકી છે. આ સિવાય તમને બીજી એક વાત એ છે કે ભાઈ નવી ગ્રુપ ડી ની ભરતી પણ જે કેલેન્ડરમાં જાહેર થઈ ગઈ છે, બરોબર. રેલવેનું જે 2026-27 વાળું કેલેન્ડર છે એમાં નવી ગ્રુપ ડી ની પરીક્ષાઓ માટે પણ જગ્યાઓ જાહેર થઈ. તો સૌથી અગત્યનું એ છે કે ભાઈ છોકરાઓ, ગુજરાતના છોકરાઓને કન્ફ્યુઝન કઈ બાબતનું છે કે સાહેબ ડોક્યુમેન્ટ્સ બાબતે આપણને ક્લિયરન્સ નથી મળતું. અલગ અલગ શું છે કે ભાઈ ચેનલ્સમાં છે, તમે લોકો જોઈ શકતા હશો કે ભાઈ ત્યાં અલગ અલગ વસ્તુ પણ ક્લિયર કટ આપણે ગુજરાતી ભાષામાં સાહેબ કહો કે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે. તો આજનો લેક્ચર જે છે કે ભાઈ તમને ખાસ ઇમ્પોર્ટન્ટ થશે કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. જે કોઈ પણ રેલવે ગ્રુપ ડી ની પરીક્ષા આપી છે અથવા તો આપવાના છે એ તમામ વિદ્યાર્થીઓ માટે આ લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આ વસ્તુ કેવી છે કે ભાઈ મેક્સિમમ શેર અને લાઈક કરી દેવાની છે. આજે આપણે ચર્ચા કરશું કે ભાઈ તમારે ફાઇનલ સિલેક્શન થાય એટલે ડીવીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો આવો એની ચર્ચાઓ શરૂ કરીએ. એની પહેલા ખાસ તમને જણાવવાનું કે ભાઈ રેલવે ગ્રુપ ડી જે 2026-27 માટે નવી જાહેર થઈ છે એના સંદર્ભમાં વેબ સંકુલ ખૂબ નજીકના સમયમાં તમારા માટે લાવવાનું છે લાઈવ બેચ. રેલવે ગ્રુપ ડી ની સ્પેશિયલ ડેડિકેટેડ લાઈવ બેચ. આ બેચમાં શું છે કે ભાઈ પહેલા તો તમારો સિલેબસ, બરોબર છે. ગણિત આવી ગયું 25 માર્ક્સનું, રીઝનિંગ આવી ગયું 30 માર્ક્સનું. આ જો ગ્રુપ ડી ની આ એક્ઝામ પેટર્ન છે, જે વિદ્યાર્થીઓને ખ્યાલ ના હોય કે તમારા 25 પ્રશ્નો તમને ગણિતના પૂછાય છે, 30 પ્રશ્નો રીઝનિંગના પૂછાય છે, સામાન્ય વિજ્ઞાનના 25 હોય છે અને 20 પ્રશ્નો હોય છે સામાન્ય અભ્યાસના. આવી રીતના કુલ 100 પ્રશ્નો તમારે હોય છે અને તમારી પાસે 90 મિનિટનો સમય. તો આ બેચ અંતર્ગત આપણે તમને શું છે કે ભાઈ 300+ કલાકના લાઈવ લેક્ચર્સ આપવાના છીએ. ઓકે, વીકલી કરંટ અફેરના લેક્ચર આવશે, ગણિત અને રીઝનિંગ જેવા વિષયો માટે પ્રેક્ટિસ શીટ પણ આવશે, બરોબર. કે ભાઈ ચેપ્ટર વાઇઝ તમને પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે કે ભાઈ નફો ખોટના પ્રશ્નો આવ્યા, એવરેજના પ્રશ્નો આવ્યા, બરોબર છે, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રશ્નો આવ્યા. આવી રીતના ચેપ્ટર વાઇઝ તમને પ્રેક્ટિસ પ્રશ્નોની શીટ પણ મળશે. આ સિવાય મોક ટેસ્ટ આવશે, બરોબર. ગ્રુપ ડી પરીક્ષા પહેલા તમને મોક ટેસ્ટ આપવામાં આવશે અને લાઈવ લેક્ચર્સ પછી તમે રેકોર્ડેડ જોઈ શકો છો. ડેઈલી 2 કલાકના તમારે લાઈવ લેક્ચર્સ આવશે. બેચ સંપૂર્ણ લાઈવ રહેશે. બેચમાં જોડાવા માટે આપણા વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. શું હશે ફી, ક્યારેથી શરૂ થશે એની વિશે આપણે આગળ તમને જણાવશું. પરંતુ ઘણા જ વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સાહેબ આપણે સ્પેશિયલ ડેડિકેટેડ બેચ જોઈએ છે, તો એમના માટે ખાસ છે, બરોબર છે. અને શરૂઆત કરીએ આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની. તો પહેલા તો તમારે શું છે કે ભાઈ વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં ફોટોઝ જોશે, બરોબર. સફેદ બેકગ્રાઉન્ડમાં તમારા તાજેતરના કેટલા 6 નંગ ફોટો જોશે. આ વસ્તુ ભૂલવાની નથી, બરોબર. 6 નંગ ફોટો તમારે જોશે. ફોટા એ જ જોશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરો. પરંતુ જરૂરી નથી કે ભાઈ કોઈ કારણોસર તમારી પાસે એ ફોટો નથી પણ બીજો કોઈ ફોટો હોય તો પણ ચાલશે, પરંતુ બેકગ્રાઉન્ડ વ્હાઈટ હોવું જોઈએ અને તમારા ફેસ સાથે રિઝેમ્બલ થવું જોઈએ. મતલબ કે ભાઈ ઓળખી શકવા જોઈએ કે ભાઈ આ જે ફોટો છે એ જ વ્યક્તિ છે, બરોબર. તો 6 નંગ ફોટા જોશે. ઓકે, કોટમાં પાડવા જરૂરી નથી. અહીંયા તમને ખાલી ઉદાહરણ માટે બ્લેઝરમાં ફોટા મૂકેલા છે, બાકી તમે સાદા શર્ટમાં પણ ફોટો પાડો તો બી ચાલે છે. ઠીક છે, તો આવી રીતના 6 નંગ ફોટા રાખવાના છે. બીજી વસ્તુ શું છે કે ભાઈ આધાર કાર્ડ ફરજિયાત છે. જો આધાર કાર્ડ ફરજિયાત છે. આખો લેક્ચર જોવાનો છે, છેલ્લે એ પણ ચર્ચાઓ કરશું કે ભાઈ ટિપ્સ શું છે, બરોબર. કે તમે જ્યારે ડીવી માટે જાઓ, જે વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષા ચાલી રહી છે એ ડીવી માટે જાય છે, તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની આપણે આગળ ચર્ચા કરીએ. તો ભાઈ આધાર કાર્ડ ફરજિયાત છે. તમને બધા લોકો પાસે આધાર કાર્ડ હોય છે તો આધાર કાર્ડ રાખવાનું છે. બીજું શું છે કે ભાઈ એડમિટ કાર્ડ, કોલ લેટર, બરોબર. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ પહેલા તમારે સીબીટી લેવાય છે. શું લેવાય છે? સીબીટી લેવાય છે, એટલે કે ભાઈ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાય છે. પ્લસ એનાથી આગળ શું છે ભાઈ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, એટલે કે ભાઈ શારીરિક ક્ષમતા કસોટી લેવાય છે. આપણે આગળ તમને વિડીયોમાં એ પણ જણાવશું કે ભાઈ પીઈટી માટે તમારે તૈયારી શું હોય. ભાઈઓ હોય તો એમને શું કરવાની છે, બહેનો છે તો એમને શું કરવાની, એની ચર્ચાઓ કરીશું, બરોબર. કોઈ વિશેષ કિસ્સાઓમાં મેડિકલ સર્ટિફિકેટ માંગતા હોય તો મેડિકલ સર્ટિફિકેટ માટેના શું છે કે ભાઈ કોલ લેટર, બરોબર. એડમિટ કાર્ડ કે કોલ લેટર છે એ બધા જ સાથે રાખવાના છે. તમારો પીઈટી વાળો કોલ લેટર, તમારો સીબીટી વાળો કોલ લેટર અને તમારા મેડિકલ વાળો, તો આ બધા જ કોલ લેટર તમારી પાસે હોવા જોઈએ. ઓકે, તો એક વસ્તુ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી 10માની માર્કશીટ અને ક્રેડિટ સર્ટિફિકેટ. જો એક વસ્તુ એ છે કે ભાઈ રિઝલ્ટ છે ને કોઈ પણ, જો ખાસ યાદ રાખો તમામ ડોક્યુમેન્ટ છે એ હિન્દી અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજમાં હોવા જોઈએ.
જો ના હોય તો તમારે એને હિન્દી અથવા તો અંગ્રેજીમાં કરાવવા પડશે, બરોબર છે. કારણ કે કેન્દ્ર સરકારની પરીક્ષાઓમાં શું છે કે ભાઈ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્રો જોવામાં આવે છે. મોટા ભાગે રિઝલ્ટ તમને હિન્દી ઇંગ્લિશમાં જ મળે છે. તો અહીંયા ઇંગ્લિશમાં તમારું જે આ રિઝલ્ટ હોય એ છે, પ્લસ આ શું છે કે ભાઈ ક્રેડિટ સર્ટિફિકેટ. ઓકે, ક્રેડિટ સર્ટિફિકેટમાં તમારી જન્મ તારીખ મેન્શન કરવામાં આવે છે, રિઝલ્ટમાં પણ જન્મ તારીખ મેન્શન કરવામાં આવે છે. એટલા માટે આ વસ્તુ જરૂરી છે, બરોબર. ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે. આપણે આગળ ચર્ચા કરશું કેવી રીતના રાખવાના છે, બરોબર. નેક્સ્ટ જોઈએ કે ભાઈ ધોરણ 12, જો આ કેવું છે ફરજિયાત નથી, બરોબર. જો જે જગ્યાએ મેં અહીંયા લખ્યું હોય ને કે ભાઈ જો હોય તો, બરોબર, જે જગ્યાએ મેં અહીંયા શું લખેલું છે કે ભાઈ જો હોય તો, મતલબ કે ભાઈ આ ફરજિયાત નથી, બરોબર. આધાર કાર્ડ ફરજિયાત છે, 10માનું રિઝલ્ટ ફરજિયાત છે, કારણ કે તમારી પરીક્ષા છે 10મા ઉપર આવે, એટલે 10માનું રિઝલ્ટ છે ફરજિયાત છે, આધાર કાર્ડ છે ફરજિયાત છે. જ્યારે 12મું તમે કર્યું હોય ને તો ભાઈ ટેકનિકલ કોર્સ છે, ઉચ્ચ શિક્ષણ છે કે 12મું છે, તેનું રિઝલ્ટ સાથે રાખવાનું છે, બરોબર છે. યસ, જો તમે મેન્શન કર્યું હોય ને તો છે, બાકી પરીક્ષા 10મા ઉપર છે એટલે 10માનું જ માન્ય રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, બરોબર. યસ, હિન્દી અથવા ઇંગ્લિશમાં કઢાવવાનું છે અને બને ત્યાં સુધી અંગ્રેજીમાં જ કઢાવવું, બરોબર છે. યસ, તો આ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે, જાતિનો દાખલો છે. ઓકે, જાતિનો દાખલા અંતર્ગત તમને ખ્યાલ છે કે ભાઈ આ પ્રમાણેનું નીકળે છે, બરોબર. અંગ્રેજીમાં હોય છે, ભલે મામલતદાર ઇસ્યુ કરે છે, પણ એક વસ્તુ તમારે મેક શ્યોર કરવાની છે કે તમે કોઈ કેટેગરીથી બિલોંગ કરો છો, ઓબીસી, એસસી, બીસી, બરોબર, એસસી, એસટી. યસ, તો એસસી, બીસી, તો એ જે તમારી જાતિ છે એ કેન્દ્ર સરકારની યાદીમાં પણ એમાં સમાવિષ્ટ છે કે નહીં, બરોબર. જો કેન્દ્ર સરકારની યાદીમાં અને રાજ્ય સરકારની યાદીમાં જો તફાવત હોય ને તો તમારે કેન્દ્રના ઇસ્યુ કરેલું જોઈશે, બાકી તમને આસાનીથી આ મામલતદાર ઓફિસમાંથી મળી જશે. કેન્દ્ર વાળું જોશે તો તમારે કલેક્ટર ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે, બરોબર. તમારી જે જાતિ છે, તમારી જે જ્ઞાતિ છે, તમારી જે કાસ્ટ છે, એ કાસ્ટ એ કેટેગરીમાં એડ કરેલી છે કે કેમ, રાજ્યનું લિસ્ટ નહીં, કેન્દ્રનું લિસ્ટ, બરોબર. જો કેન્દ્રના લિસ્ટમાં પણ હોય તો તમારે રાજ્ય સરકાર વાળું ચાલશે, બરોબર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વાળું છે તો આ વસ્તુ ચાલશે. અને નહીતર પછી તમારે કલેક્ટર ઓફિસ થ્રુ શું છે કે ભાઈ એ કેન્દ્ર સરકાર લેવલનું કઢાવવાનું રહેશે, ઠીક છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ભૂલવાની નથી. અને જો બીજી વસ્તુ શું છે કે ભાઈ ગુજરાત સરકારમાં એવું હોય કે ભાઈ 3 વર્ષ સુધીનું ચાલે, પરંતુ અહીંયા શું છે કે ભાઈ 1 વર્ષથી જૂનું ના હોવું જોઈએ, બરોબર. જ્યારે તમારે ભરતી બહાર પડી છે, બરોબર, જ્યારે ભરતીની નોટિફિકેશન આવી છે ત્યારથી 1 વર્ષથી જૂનું ના હોવું જોઈએ. ઓકે, તમારું જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે 1 વર્ષથી જૂનું ના હોવું જોઈએ. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આમ 3 વર્ષ સુધી ચાલે, પરંતુ અહીંયા તમારે 1 વર્ષથી જૂનું ના હોવું જોઈએ, નહીતર કેવું થશે, સ્વીકારી લેશે પણ પછી તમને કહે છે કે ભાઈ બીજું એક નવું તમે કઢાવીને આપો. તો એટલા માટે આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. નેક્સ્ટ શું છે આપણે જોઈએ કે ભાઈ એનએસસી, બરોબર, નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ. હવે રેલવે દ્વારા કેવું છે કે ભાઈ અલગ અલગ વિભાગ હોય, વાયરમેન હોય, ઇલેક્ટ્રિશિયન હોય, વેલ્ડર હોય, મિકેનિક હોય, બરોબર. યસ, ડીઝલ મિકેનિક હોય, આવા અલગ અલગ શું છે કે ભાઈ ટ્રેડ અંતર્ગત એપ્રેન્ટિસ આપવામાં આવતી હોય. 1 વર્ષ 2 વર્ષનો તમે આઈટીઆઈ કોર્સ કરો છો અને ત્યારબાદ તમે એપ્રેન્ટિસ કરો છો. યસ, સોરી, તો આ છે જે એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ, એ પણ તમારે જોઈશે. ઓકે, જો હોય ને તો કમ્પલસરી નથી. શું છે કે ભાઈ જો ફોર્મમાં તમે લખ્યું હોય ને, જો ફોર્મમાં તમે આ દર્શાવ્યું હોય ને તો છે. તમારી પરીક્ષા 10મા ઉપર છે એટલે આ વસ્તુ જરૂરી નથી, પરંતુ તમે આ એપ્રેન્ટિસ કરેલી છે રેલવેમાં, ભારતીય રેલવેમાં એપ્રેન્ટિસ કરેલી તો તમારે એ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે, જો ફોર્મમાં તમે દર્શાવ્યું હોય ને તો. નેક્સ્ટ જોઈએ પછી ઇકોનોમિકલ વીકર સેક્શન ઈડબ્લ્યુએસ, બરોબર. તમને ખ્યાલ છે કે ભાઈ આર્થિક સવર્ણો, બરોબર ને ભાઈ, જે આપણે કહીએ કે ભાઈ શું છે કે ભાઈ એવા સવર્ણો કે જે ભાઈ આર્થિક રીતે એટલા બધા સધર નથી, જેને આપણે ઇકોનોમિકલ વીકર સેક્શન તરીકે કહીએ છીએ, જેને ઈડબ્લ્યુએસ કહેવાય છે, બરોબર. એસસી બીસી કેટેગરીના વિદ્યાર્થીઓને કેવી રીતના નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈએ એવી રીતના, બરોબર છે, આર્થિક પછાત સવર્ણો માટે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કાઢવામાં આવે છે. તો આ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. આ સેમ્પલ છે. જો સર્ટિફિકેટ શેમાં હોવું જોઈએ, ઇંગ્લિશમાં હોવું જોઈએ, આ વસ્તુ ખાસ જોવાની. પ્લસ શું છે કે ભાઈ 1 વર્ષથી જૂનું ના હોવું જોઈએ. શું છે, 1 વર્ષથી જૂનું ના હોવું જોઈએ. જો તમારી જે જ્ઞાતિ છે એ જ્ઞાતિનો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેમાં સમાવેશ કરવામાં આવ્યું હોય તો ગવર્મેન્ટ ગુજરાત ઇસ્યુડ આ ચાલશે, બરોબર. જો તમારી જ્ઞાતિ રાજ્ય સરકારનામાં નથી પરંતુ કેન્દ્ર સરકાર અંતર્ગત છે તો તમારે કલેક્ટર ઓફિસમાંથી અલગથી કઢાવવાનું રહેશે, ઠીક છે. નેક્સ્ટ જોઈએ
પછી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ, બરોબર છે. જો એક્સ સર્વિસમેન કેટેગરીમાં ભર્યું હોય તો આ કોના માટે, જો નીચે આપણે સૂચનાઓ લખીએ છીએ ને આ ખાસ વાંચવાની છે. આ સૂચનાઓ તમારે ખાસ વાંચવાની છે. એક્સ સર્વિસમેન, એક્સ આર્મી ઓફિસર, બરોબર છે. યસ, આર્મી ઓફિસર જે છે એમણે પોતાના પદ ઉપરથી રિટાયર થયા હોય, ખ્યાલ છે કે ભાઈ એમની નોકરી પૂરી થઈ હોય પછી એમણે એક્સ સર્વિસમેન તરીકે ભર્યું હોય તો તમારે ડિસ્ચાર્જ સર્ટિફિકેટ જોઈએ અથવા તો ડિસ્ચાર્જ બુક કહેવાય. અને બીજું શું કહેવાય? આને કહેવાય ડિસ્ચાર્જ બુક. એમાં શું હોય? એમાં ડિટેલ હોય કે ભાઈ જે આર્મી ઓફિસર છે એ કયા સમયે જોડાણ હતા, કેટલા વર્ષ એમણે નોકરી કરેલી છે, ક્યારે એમનું રિટાયરમેન્ટ થયેલું છે, એ બધી જ વિગત આમાં હોય છે, બરોબર. તો ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અથવા તો ડિસ્ચાર્જ બુક, અમુક જગ્યાએ બુક કે છે, અમુક જગ્યાએ સર્ટિફિકેટ કે છે. ઓકે, તો એ વસ્તુ જોઈએ છે, એ પણ તમારે અંગ્રેજીમાં જોઈ છે. યસ. પછી શું છે કે ભાઈ લઘુમતી સર્ટિફિકેટ, માઇનોરિટી થી તમે બિલોંગ કરતા હોય, મતલબ કે ભાઈ શું છે કે ભાઈ મુસ્લિમ છે, જૈન છે, બૌદ્ધ છે, શીખ છે કે પારસી છે, તમે આમાંથી કોઈ પણ સમુદાયમાંથી આવતા હોય તો તમારે શું છે કે ભાઈ લઘુમતી સર્ટિફિકેટ જોઈશે. ઓકે, તો આ સિમ્પલ છે લઘુમતી સર્ટિફિકેટનું, જેને માઇનોરિટી સર્ટિફિકેટ કહેવામાં આવે. ઓકે, તમે તમારા જિલ્લામાં સમાજ કલ્યાણ ઓફિસમાં જશો તો ત્યાંથી તમને આ સર્ટિફિકેટ કેવી રીતના મેળવવું એની માહિતી મળશે, બરોબર. તમે તમારા જિલ્લા અથવા તાલુકામાં જે બહુમાળી ભવન હોય એમાં સમાજ કલ્યાણ ઓફિસ હોય ત્યાં જઈને આ બાબતે પૃચ્છા કરી શકો છો કે સાહેબ હું આ સમુદાયથી બિલોંગ કરું છું, મારા આ સર્ટિફિકેટ જોઈએ તો ક્યાંથી મળશે એની તમને માહિતી મળશે. આ સિમ્પલ છે, તમને આ પ્રમાણેનું સર્ટિફિકેટ મળશે. ઠીક છે, તો લઘુમતી સર્ટિફિકેટ જો તમે એનાથી બિલોંગ કરતા હોય તો બરોબર છે. યસ, મતલબ જો અહીંયા તમને લખેલા છે આ સમુદાયમાંથી કોઈ પણ માંથી તમે હોય તો તમારે લઘુમતી સર્ટિફિકેટની જરૂર પડશે. યસ, અને ફોર્મમાં મેન્શન કર્યું હોય તો એ વસ્તુ પણ છે, બરોબર. જો ડોમિસાઇલ સર્ટિફિકેટ ફક્ત જમ્મુ કાશ્મીરના જો ઉમેદવારો હોય એમના માટે છે, બરોબર. ગુજરાતમાં તમે રહેતા હોય તો તમારી પાસે ગુજરાતનું આધાર કાર્ડ હોય, તમારા બીજા બધા પુરાવા હોય એટલે ડોમિસાઇલની હવે જરૂરિયાત નથી રહેતી, બરોબર. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ કોના માટે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં જે ઉમેદવારો હોય એમના માટે છે, આ વસ્તુ જોવાની છે. નેક્સ્ટ શું છે કે ભાઈ ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ, ઈબીસી, બરોબર છે. યસ, તો આર્થિક પછાત વર્ગો, તમે લોકો જે એક્ઝામ ફી ભરો છો તો કેવું હોય કે ભાઈ તમે ઈબીસી સિલેક્ટ કરો છો ને તો એ તમારી એક્ઝામ ફી તમને પાછી મળે છે. તમે જેવી પરીક્ષા આપો છો, બરોબર, તો એ તમને તમારી પરીક્ષાની ફી પાછી મળે. તો કોણ આ ઈબીસી સર્ટિફિકેટ ધરાવી શકે કે ભાઈ જે વ્યક્તિના પરિવારની વાર્ષિક આવક 50,000 થી ઓછી હોય, તો છેલ્લા 2 વર્ષના આવકના પુરાવા પણ જોઈશે, બરોબર. તમે ઈબીસી સર્ટિફિકેટ ધરાવો છો, બરોબર, ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ, તો તમે જે એક્ઝામ ફી ભરો છો ને તમને પાછી મળે છે, બરોબર. આ સિલેક્ટ કરવાનું હોય, ફોર્મ ભરો છો ત્યારે તમે આ વસ્તુ સિલેક્ટ કરો છો તો તમારે સર્ટિફિકેટ ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં દર્શાવવું પડશે, પ્લસ છેલ્લા 2 વર્ષના વાર્ષિક આવકના દાખલાઓ બતાવવા પડશે કે જેમાં તમારી આવક 50,000 થી ઓછી દર્શાવે, વ્યક્તિગત આવક નહીં, આખા પરિવારની આવક, બરોબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ દાખલા કોણ ઇસ્યુ કરે તો કે મામલતદાર સાહેબ ઇસ્યુ કરે, બરોબર. તમારા તાલુકાઓમાં મામલતદાર સાહેબ છે ત્યાંથી આ તમને ઇસ્યુ થાય. અંગ્રેજીમાં દાખલા કઢાવવાના છે અને પ્રૂફ તરીકે રાખવાના છે. જેવી રીતના તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે પ્રોસેસ કરો છો એવી જ રીતના આમાં પ્રોસેસ હોય છે, બરોબર. પણ એ તમને માહિતી ત્યાં મામલતદાર ઓફિસમાંથી મળી જશે. પણ આપણે એક યાદ રાખવાનું, જો તમે ઈબીસી સિલેક્ટ કરેલું છે તો આ ઈબીસી નું તમારે સર્ટિફિકેટ જોઈશે. યસ, અને કોને નીકળે છે તો કે ભાઈ જેમની પરિવારની વાર્ષિક આવક 50,000 થી ઓછી હોય. પછી શું છે કે ભાઈ ગેઝેટ નોટિફિકેશન, કોઈ સ્પેશિયલ કેસમાં કેવું હોય ખબર કે ભાઈ વ્યક્તિએ પોતાનું નામ ફેરવું હોય, પોતાનું નામ ભાવેશ હોય પણ વ્યક્તિએ કીધું કે મારે ભવદીપ કરવું છે, છોકરી નામનો પ્રિયંકા હોય પરંતુ મારે સ્વીટી કરવું છે, બરોબર. તો આવા કઈ તમે ફેરફારો કરાવ્યા હોય કોર્ટમાં જઈને આ વસ્તુ ફેરફાર થઈ શકે, બરોબર. તો પોતાના નામ છે, પિતાનું નામ છે અટક છે, કોઈના પિતાનું નામ લાલજીભાઈ હોય એમાંથી લાલજી કુમાર કરાવ્યું હોય, અથવા તો શું છે કે ભાઈ કોઈના પિતાનું નામ રામજીભાઈ હોય એમાંથી શું કરાવ્યું કે ભાઈ રામજીલાલ કરાવ્યું હોય. તો આવા કાંઈ પણ ટૂંકમાં ફેરફાર કરાવ્યા હોય તો ફેરફારનો કોર્ટ શું કરે કે ભાઈ ગેઝેટ નોટિફિકેશન દ્વારા માહિતી આપે છે. તો આવું જે ગેઝેટ નોટિફિકેશન હોય, બરોબર, આખું ઇંગ્લિશમાં હોય છે, તેમાં લખેલું હોય છે કે ભાઈ આ વ્યક્તિ છે, આ તારીખનો કેસ હતો, એમનું નામ આ હતું, ફેરવવામાં આવે છે અને આ કરવામાં. તો આવી રીતના શું છે કે ભાઈ ગેઝેટ બહાર પાડે કોર્ટ પાસે જયારે આવે જાજા ભેગા થાય ને એટલે એનું ગેઝેટ બહાર પાડે છે. તો પછી એ ગેઝેટ નોટિફિકેશન જોઈશે તમારી પાસે. ઓકે, કોને જેમણે નામ ફેરવવું એને, જેને ફેરવવું નથી, જેને કાંઈ ફેરફાર નથી એને કાંઈ નથી દેવાનું, જે લોકોએ આ વસ્તુ કરેલી હોય એના સંદર્ભમાં. ઠીક છે. પછી જો કોઈ મહિલા હોય, બરોબર, કોઈ બેન હોય
કે ભાઈ એમના પતિનું મૃત્યુ થયું હોય અને એણે આમાં ફોર્મ ભર્યું હોય તો એમણે મહિલામાં વિધવા ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું હોય તો એમણે શું છે કે ભાઈ પોતાના પતિના મરણનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. તો આ ડેથ સર્ટિફિકેટ છે, તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આવું જે ડેથ સર્ટિફિકેટ હોય એ રજૂ કરવાનું રહેશે. બરોબર, આ ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં હોય છે એટલે ચાલે છે. જન્મ અને મરણના પ્રમાણપત્રો આપણે બંને ભાષામાં ઇસ્યુ કરે છે. તો તમને આસાનીથી ચાલશે, મળી જશે અને તમે ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ વસ્તુ કઈ છે તો કે સાહેબ છૂટાછેડા થયેલા કિસ્સાઓ હોય તો કોર્ટ દ્વારા એક હુકમ કરવામાં આવે છે. બરોબર, જો ડાયવોર્સના કિસ્સાઓ હોય, તમે સેપરેટ રહેતા હોય, પતિ કે પત્નીથી તમે શું છે કે ભાઈ સેપરેટેડ સિલેક્ટ કરેલું હોય, મેરિડ હોય, અનમેરિડ હોય, ડાયવોર્સ્ડ હોય અને સેપરેટેડ હોય. સેપરેટેડ એટલે શું કે ભાઈ છૂટાછેડા થયેલા વ્યક્તિ છે. તો આવા કિસ્સામાં જે કોર્ટ છે એ હુકમ કરે છે. હુકમનું જે હોય તો એના જે સોગંદનામું હોય, એનું પ્રમાણપત્ર હોય એ તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે જો તમારો કેસ છૂટાછેડા વાળો હોય તો. બાકી તમે અનમેરિડ છો કે ભાઈ મેરિડ છો કે બધું વ્યવસ્થિત ચાલે છે તો પછી આ વસ્તુ તમારે સ્કીપ કરવાની. બરોબર છે? યસ, આપણે બધા જ ડોક્યુમેન્ટ લઈ લીધા છે કે જેથી કરીને કોઈ પણ ઉમેદવારને પોતાના મનમાં પ્રશ્ન ન રહે. અને આ દરેક વસ્તુઓ શું છે ભાઈ હિન્દી અને ઇંગ્લિશમાં જોશે. પછી છે એનઓસી, બરોબર, નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ. આ કોના માટે ખબર છે કે જે કોઈ વ્યક્તિ ઓલરેડી અત્યારે સરકારી નોકરી કરી રહ્યું છે, પછી ગુજરાત સરકારમાં કરતા હોય કે પછી કેન્દ્ર સરકારમાં કરતા હોય, તમે ગ્રુપ ડી માટે એપ્લાય કરો છો પરંતુ તમે ઓલરેડી અત્યારે ગુજરાતમાં તલાટી મંત્રી છો, જુનિયર ક્લાર્ક છો કે આવી કોઈ પોસ્ટ ઉપર નોકરી કરો છો, પછી તમને એમ થયું કે સાહેબ આપણે કેન્દ્ર સરકારની નોકરી કરવી છે, અથવા તો તમે રેલવેમાં કે કોઈ પણ બીજા પોસ્ટમાં છો, એમટીએસમાં છો, કોઈ પણ વિભાગમાં સરકારી તમે પગાર લેતા હોય ને તો તમારે એ વિભાગ તરફથી, બરોબર, તમે પોસ્ટમાં હોય, તમે તલાટીમાં હોય કે વિભાગ તરફથી તમારે શું જોઈશે? એનઓસી જોઈશે કે ભાઈ આ ઉમેદવાર છે એ આ પરીક્ષા દેશે, ભવિષ્યમાં એમાં જવા માંગતા હોય તો આપણને કોઈ વાંધો નથી. તે પ્રકારનું આવું એનઓસી મળશે, સામાન્ય રીતે દઈ દેશે. બરોબર, કોઈ પણ વિભાગમાંથી આ વસ્તુ કરવામાં આવે તો આસાનીથી તમને મળી જાય. તો એનઓસી ખાસ યાદ રાખવાનું છે તમારે, એ જોઈશે કોને? જે ઉમેદવારો સરકારી નોકરી કરતા હોય એમને. ઓકે, તો આ વસ્તુ જોવાની છે ખાસ. બીજી હું તમને અહીંયા કહું કે ભાઈ કઈ કઈ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો પહેલું વસ્તુ શું છે કે ભાઈ દરેક પ્રમાણપત્રો બરોબર અસલમાં જોઈશે. અસલ એટલે કે ભાઈ ઓરિજિનલ. બરોબર, અસલ પ્લસ શું છે કે ભાઈ 2 સેટ. બરોબર, 2 સેટ ઝેરોક્સ. દરેક પ્રમાણપત્રોની 2 ઝેરોક્સ કોપી જોઈશે. બરોબર, ટ્રુ કોપી કરેલા અને અસલમાં પણ જોઈશે. તમારે સેટ જ બનાવી નાખવાના. માનો કે ભાઈ આ 15 કે 16 ડોક્યુમેન્ટ થયા, આમાંથી તમારે 5 કે 7 કે 15 ડોક્યુમેન્ટ લાગુ પડે છે તો એનું તમારે એક તો અસલની ફાઇલ બનાવવાની અને બીજી 2 એ જેટલા છે ને એને જ ક્રમબદ્ધ ગોઠવાના. પહેલા તમારું આધાર કાર્ડ, પછી તમારું 10માનું રિઝલ્ટ, પછી તમારું ટેકનિકલ કે 12માનું રિઝલ્ટ, બરોબર, પછી તમારું જાતિનો સર્ટિફિકેટ, તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તમારો ઈબીસી ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ. આવી રીતના તમારે લિસ્ટ બનાવવાનું રહેશે. જે પહેલા તમારું ઓરિજિનલ લિસ્ટ હોય ને એ પ્રમાણે તમારે ઝેરોક્સના લિસ્ટ આવે. 2 કોપી ઝેરોક્સની બનાવવાની છે, એ વસ્તુ આપણે ભૂલવાની નથી. બરોબર, બીજી વસ્તુ શું છે ખબર કે ભાઈ ભાષા. ખાસ ભાષા કઈ હશે? ભાષા હિન્દી અથવા તો ઇંગ્લિશ. ઓકે, જેટલા પણ પ્રમાણપત્રો છે ને તમારે હિન્દી અથવા તો અંગ્રેજીમાં જોઈશે. જે જગ્યાથી તમને પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે ત્યાં જ તમે રિક્વેસ્ટ કરશો કે ભાઈ આ જે પ્રમાણપત્ર છે મારે હિન્દી કે ઇંગ્લિશમાં જોઈએ તો તમને એમાં કાઢી આપશે. બરોબર છે, એમાં કઈ અલગથી ચાર્જ નથી હોતા, કોઈ વસ્તુ નથી હોતી. બીજી વસ્તુ શું છે ખબર કે ભાઈ ડીવી સુધી પહોંચી ગયા છો ને એ તમારા માટે ખૂબ સારી વાત કહેવાય. તો એમાં શું છે કે ભાઈ પ્રમાણપત્રોમાં ભૂલ નથી. જો બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાનું, ખોટું ગભરાવાનું નથી. કારણ કે શું છે કે ભાઈ ત્યાં જે બેઠા હોય ને એ લોકોને ખ્યાલ હોય કે ભાઈ તમે લોકો મહેનત કરીને આવ્યા છો, પરીક્ષા પાસ કર્યા છો અને ડીવી સુધી પહોંચ્યા છો, તો ગભરાવાનું નથી. કોઈ ડોક્યુમેન્ટ્સમાં એવું થાય કે ભાઈ શું છે કે ભાઈ ફરીવાર તમને રજૂ કરવાનું કે કોઈ નાનો સુધારો હોય તો તમને ટાઈમ આપે છે. 7 દિવસ જેટલો તમને ટાઈમ આપે છે. 7 દિવસ છે, 10 દિવસ છે, એવો ટાઈમ આપે છે કે ભાઈ આટલા દિવસમાં તમે આ વસ્તુ અહીંયા આવીને રજૂ કરી જજો. એટલે ગભરાવાનું નથી. જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ છે વ્યવસ્થિત રાખવાના છે, સાથે રાખવાના છે. અને ગ્રુપ ડી ની પરીક્ષાની જે કોઈ પણ તૈયારીઓ, જેને પરીક્ષા બાકી છે એ બધાને ઓલ ધ બેસ્ટ છે. જે લોકોને સારી થઈ છે એમને આ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવાના છે. બરોબર. અને ફરી એકવાર કે ભાઈ
ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં રેલવે ગ્રુપ ડી ની પરીક્ષાની તૈયારી કરવા માટે વેબ સંકુલ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં તમને લાઈવ બેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં તમને 300+ કલાકના લેક્ચર્સ મળશે, લેક્ચરની પીડીએફ મળશે, બરોબર. કરંટ અફેર્સના વીકલી લેક્ચર મળશે. અને કરંટ અફેર કેવું હશે તો કે સાહેબ કરંટ અફેર હશે સેન્ટ્રલ લેવલ. ઓકે. આ સિવાય ગણિત અને રીઝનિંગ જેવા પ્રશ્નો માટે તમને 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ મળશે. ઓકે. મોક ટેસ્ટ મળશે. પરીક્ષા પહેલા મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને દરરોજ 2 કલાક લાઈવ ભણાવવામાં આવશે. કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ પૂછવું હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે અને આ બેચ જેવી શરૂ થશે એટલે તમને જણાવવામાં આવશે. આપણા વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. શું કામ છે કે ભાઈ ડાઉનલોડ રાખશો ને તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે સાહેબ આ બેચ શરૂ થઈ ગઈ. ઓકે. બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો મૂંઝાવાનું નથી. કેન્દ્ર સરકારની લગતી કોઈ પણ પરીક્ષાનો પ્રશ્ન હોય, રેલવે છે, એનટીપીસી છે, ગ્રુપ ડી છે, બરોબર, એસએસસી છે, બેન્કિંગ છે, તો આપણી ચેનલ ઉપર બેઝિઝક તમે કમેન્ટ કરી શકો છો, પૂછી શકો છો, બરોબર. મનમાં મૂંઝાવાનું નથી. 5 જણાને પૂછી લેવું. સારું, ચાલો તો ભાઈ આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત. થેન્ક યુ.